રાજકોટની બેઠકને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ભાજપના રૂપાલા સામે કોંગ્રેસના ધાનાણીની શક્યતા। રાજકોટથી ધાનાણીનો ચૂંટણી લડવાનો કગથરાનો દાવો। કગથરાનું કહેવું છે કે રૂપાલાની સામે ધાનાણી લડશે ચૂંટણી। ભાજપ ઉમેદવાર નહીં બદલાવે તો ધાનાણી જ લડશે ચૂંટણી। રૂપાલા ચૂંટણી નહીં લડે તો ધાનાણી નહીં લડે ચૂંટણી। ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેવા પાટીદારની ટક્કર। કગથરાની ઈચ્છા ધાનાણી લડે રાજકોટથી ચૂંટણી, જ્યારે કગથરાનું મન ધાનાણી લડે રાજકોટથી ચૂંટણી। સર્જાયેલી સ્થિતિ વચ્ચે ધાનાણીની જરૂર હોવાનું કહેવું છે લલિત કગથરાનું। જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મનીશ। જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ।